આખો એક પટ્ટો લઈ લીધો હશે એવું લાગે છે. ને આખી શેરી જો 9 વાગી ગયા છે ને મમ્મીએ છે ને મસ્ત મજાની ચંદેરી હાડી પહેરી લીધી છે. ઘરમાં કોઈ પણ શાક ન હોય ને ત્યારે એક જ ઓપ્શન. અત્યારે આપણી ફેમિલી કેટલી થઈ ગઈ છે? 7000 સબસ્ક્રાઇબરની. થેન્ક યુ તમારા બધા સપોર્ટને જ કારણે અમારે 7000 સબસ્ક્રાઇબર થયા છે. 3-4 જણા સવીને એટલે 1.5, 3-4 અને શાંતિથી નીચે બેઠા બેઠા છે ને આપણે લોટ બાંધવાનો. આપણે કાંઈ ઉતાવળ નથી. જિંદગી પર આપણે આ જ કામ કરવાનું છે એટલે કાંઈ ખોટી હારો નહીં કરવાની. બેઠેલા રસોડા હતા ને એ સમયમાં કોઈને છે ને ગોઠણનો પ્રોબ્લેમ નહોતો, કડનો પ્રોબ્લેમ નહોતો. જ્યારથી ઊભા રસોડા આવ્યા છે ને એટલે ઊભા રહેવાનું છે ને વધી ગયું. આ નથી, આ જો આ અમારું નથી તો જો એવું થાય ને આ એક્સ્ટ્રા આવી ગયું આપણે. હા એક્સ્ટ્રા આવી ગયું ને, એક્સ્ટ્રા પાછું દેવાનું હોય ને. અને જો આ તારું શ્રીફળ નથી, કાંદેનું શ્રીફળ છે. તો બીએમ રાવલ સર કે જે આપણે રોજ ઉખાણા પૂછે છે, આજે એનું નવું એક મસ્ત ઉખાણું આવ્યું છે તો તેનો જવાબ આપવાનું ભૂલતા નહીં. એવું કયું છોકરીનું નામ છે જેમાં શણગારનું નામ આવે છે? તો હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો સામે એટલે છે ને સવારમાં કબૂતર ચણ ચણવા માટે આવી ગયા છે. એનું પણ ત્યારે શિરામણ હશે તો એવું છે. તો ચણ પણ છે ને પૂરું થઈ ગયું છે, નાખવા જવું પડે એમ છે. વીણીને ખાઈ છે. અને આ બાજુ જો કોયલના કેટલા મસ્ત મસ્ત ફૂલ પણ આવી ગયા છે. અને આની સાથે આપણી સવાર છે એકદમ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. આજનું વેધર પણ કંઈક આવું છે. અને આજે છે 22 નવેમ્બર ને આજે છે શુક્રવાર અને આજે છે કારતક વદ સાતમ ને જો આવું બધું છે. તો જો કેટલા મસ્ત ચણે છે કબૂતર. તમે પણ ચણ નાખજો ધાબા ઉપર કે આવી રીતના ઓટલે બોટલે સામે વધારાના પેડા હોય તો. અને આ બાજુ જો અમારા બધા ફૂલ પણ મસ્ત મસ્ત છે અત્યારમાં. એવું બધું છે. તો જો સવારનું શિરામણ કરવા માટે બેસી ગયા. જમવામાં છે ચા, દૂધ અને ભાખરી અને પાપડ અડદનો. તો આજનો સુવિચાર તો એમાં હું વાંધો ઘડીક નહીં ખાવાનું, 1-2 મિનિટ. સુવિચાર તો નાના નાના જાય લે. કાંઈ નહીં, તો કાલે આવજો. બીજું હું તો ચાલો આપણે શિરામણ કરી લેવી. જો આપણે છે ને ફ્રેશ કોયલ પહેલાં 5 ફૂલડા છે ને તોડી લીધા છે. આપણે આજે એની પણ ટી બનાવીને આપણે એની પીશું. અને આપણે છે ને આદુ કે એલાયચી કાંઈ નાખતા નથી, જસ્ટ ફૂલડા અને પાણી. તો ચાલો, કારણ કે આદુ છે હવે શિયાળામાં આપણે ચાવાને નાખતા હશે, પછી કેટલું આદુ ખાવું કેટલું આદુ ખાવું. એટલે આપણે છે ને ડાયરેક્ટ ખાલી ફૂલ ને ખાલી પાણી આપણે છે રીતના કરશું. તો પાણીને આજે ઉકળવા માટે મૂકી દીધું છે આપણે, ને પછી આપણે પી લઈશું. અને મમ્મીની તો જવાના છે જાનમાં, શેરીના લગ્ન છે ને ત્યાં. તો હમણાં મમ્મી રેડી થાય ને પછી બતાવું કે મમ્મીએ કેવી સાડી પહેરી છે. તો ચાલો, એવું બધું છે. Ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the 9 વાગી ગયા છે ને મમ્મીએ છે ને મસ્ત મજાની ચંદેરી હાડી પહેરી લીધી છે. તો આ બાજુ ભાઈ જરાક બતાવો તો આ છે ચંદેરી હાડી. કેવી લાગે જરૂરથી કોમેન્ટ કરજો. મારે આ સફેદ બ્લાઉઝ છે તો મારે પહેરવી જ પહેરાય. તો આવું બધું છે. તો ચાલો આપણે જે ઉપર પોતા મારવાનું બાકી છે ને મારી દેવી, ને પછી થોડા ટાઈમ પછી મળવી. તો જો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને આપણે બપોરા કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે ભાખરી, હાટા અને ગળ. તો આજે એવું છે, આજે તો હું એકલી જ બપોરે જમવામાં છું. મમ્મી ને પપ્પા તો લગ્નમાં ગયા છે ને સંજયભાઈ હતા તો એણે કીધું કે મારે પણ બહાર જવાનું છે તો હું એકલી જમવામાં રહી. નહીતર આપણે બનાવવાનું હતું બટેકાનું શાક અને રોટલી. તો પછી હવે એમ થયું કે એક હાટું તો શું બનાવવું એમ. એટલે પછી ભાખરીને આપણે ગળ ખાઈ લેવી છે. આમે તે મને છે ને ભાખરીનું ભૂંગળું બનાવીને ગળવાળું બહુ ભાવે. રોટલીમાંય ભાવે અને ભાખરીમાંય ભાવે. નાના હતા ને ત્યારે બહુ ખાધા છે ભૂંગળા. તો તમે કોમેન્ટ કરો કે તમને રોટલીના ભૂંગળા બનાવો તો તમને ગળમાં વધારે ભાવે કે ખાંડમાં વધારે ભાવે, તમે જરૂરથી કોમેન્ટ કરજો. મને તો મસ્ત ગરમા ગરમ રોટલી હોય, પછી એમાં મસ્ત ઘી ચોપડ્યું હોય ને પછી ઉપરથી ગળ હોય ને તો મજા જ આવી જાય ખાવાનું. તો એવું છે, તમે જરૂરથી કોમેન્ટ કરજો. તો ચાલો હું બપોરા કરી લઉં ને પછી ધાબા ઉપરથી આપણે કપડાં લઈ આવી. કારણ કે શિયાળામાં થોડુંક મોડું થાય ને લેવા જવાનું તો હાલે, કારણ કે તડકો છે ને બહુ કૂણો હોય એટલે બેસવાની મજા આવે તડકામાં. શું કેવું તમારે? તો ચાલો આપણે બપોરા કરી લેવી અત્યારે. તો
તો જો 3:15 વાગી ગયા છે ને અહીંયા તો જો બાર શેરીની હાલત શું થઈ છે ઈ. કારણ કે છે ને શેરડીની વાડ છે ને એ બાળે છે, જો દેખાતી હોય તમને અહીંયા. તેનું બધું ઉડી ઉડીને આવ્યું છે ને બધું ખરાબ થઈ ગયું. ઓ માય ગોડ, બહાર જવાય ને એટલું ઓલું છે, ધુમાડો થાય છે. ઢોલ પણ વાગ્યા મળ્યા છે. જાનનું સારું સ્વાગત થયું કાળા કાળા ફૂલડાથી. તો આવું છે. આખો એક પટ્ટો લઈ લીધો હશે એવું લાગે છે. ને આખી શેરી જો જો 3:45 થઈ ગયા છે ને ઉડવાનું હવે છે ને બંધ થઈ ગયું છે, એટલે બધા આવે છે ને વાળી નાખશે. તો આવું બધું છે. તો ચાલો હું આ ઉપર વાળી નાખું ત્યાં મમ્મી છે ને નીચે બધું વાળી નાખે, કારણ કે છે ને ઝીણી ઝીણી રસ્તો છે ને રૂમમાં પણ આવી ગઈ છે. તમે જુઓ, કારણ કે જરી કેવું કાણું ગમે ત્યાંથી મેળવ્યું છે ને ત્યાંથી પણ જગ્યા કરીને એ વૈયાવ્યું છે. દાદરમાં પણ તમે જોઈ શકો, જો કેટલું બધું ઝીણું ઝીણું એવું છે. જોકે આ તો ઘણું ઓછું છે, પહેલાં તો છે ને બહુ જ વધારે આવતું, તો આ ઓછું છે કારણ કે પવન બદલાણું તો બધું ઓલી બાજુ જવા મળ્યું, એટલે ઓછું એવું નકર તો બહુ જ આવે. ચાલો કાંઈ નહીં, હંજારી ગળ નાખીએ. તો જો છે ને સાંજના 6:30 વાગી ગયા છે અને આપણે બનાવવાની છે આજે મસાલા ભાખરી. કેટલા ટાઈમ પછી મસાલા ભાખરી આજે બને છે. ઘરમાં કોઈ પણ શાક ન હોય ને ત્યારે એક જ ઓપ્શન મસાલા ભાખરી. મસાલા ભાખરી જિંદાબાદ. આજે આપણે બનાવશું મસાલા ભાખરી. ચાલો હું રેસીપી આપી દઉં છું, કારણ કે બહુ પહેલા મેં રેસીપી આપી હતી. હું રેસીપીને બોલું છું ને રોનક તો મોઢું બગડે છે. તમારે વારે વારે શું રેસીપી હોય? એવું ન હોય, આપણે કઈ 2-3 હજાર સબસ્ક્રાઈબર હોય ને ત્યારે રેસીપી આપી હોય. હવે કોઈ જૂના વિડીયો જોયા હોય ન જોયા હોય કોને ખબર. હવે આ નવા વિડીયો વાળા અત્યારે આપણી ફેમિલી કેટલી થઈ ગઈ છે? 7,000 સબસ્ક્રાઈબરની. થેન્ક યુ, તમારા બધા સપોર્ટને જ કારણે અમારે 7,000 સબસ્ક્રાઈબર થયા છે. તો એ લોકો અમુક ન જોયું હોય તો આપણે આપી દેવી રેસીપીમાં. હું વાંધો, હું કેવું તમારે બધા કોમેન્ટ કરજો તમે. તો ચલો આપણે આપી દઈએ રેસીપી. તો કેટલી ભાખરી જોઈએ? 1, 2, 3, 4 જણા સવીને એટલે 1.5, 3, 4 અને 5 ભાખરી આપણે બનાવશું. એક એક્સ્ટ્રા બનાવી નાખીએ, 6 ભાખરી. હાલો 5 જ બનાવું તો એ 6 બનાવું. મારે નાની નાની બને એટલે થોડું કામ તેમ થઈ જાય, એટલે 6 બનાવી આપણે. તો 6 ચપટી મીઠું નાખી દેવાનું. 2, 3, 4, 5 અને 6. ઘણા લોકોને માપ કેવું હોય ખબર છે? ડાયરેક્ટ આમ આમ કરે અથવા મોટો ચમચો અંદર રાખ્યો હોય, ચમચી જેવું રાખ્યું હોય એનથી કરે, પણ મારા ચપટીનું માપ છે. પછી આપણે એમાં નાખશું થોડીક હળદર. મસાલે થોડુંક ખાલું થઈ ગયું છે આ 2માં. શું હશે 2માં? હળદર થોડી, પછી આ ચટણી પાવડર, બસ બસ તીખું તો નહીં થાય કારણ કે ચટણી એટલી છે નહીં. અને આપણે નાખી દઈશું જીરા પાવડર. અને પછી એમાં છે ને તમે ધાણા નાખી શકો, થોડીક મેથી નાખી શકો. તલ તો વાળી મને બહુ ભાવે, પણ મિસ્ટર રણકે નથી ભાવતી ને એટલે આપણે તલ નહીં નાખીએ. તલ વાળી પણ બહુ મસ્ત થાય એમ. મતલબ તમે ઢેબરામાં જે વસ્તુ નાખો ને તમે નાખી શકો. તમે લસણ ખાવાનું પસંદ હોય તમે લસણ પણ નાખી શકો. આપણે લસણ પણ નથી નાખતા. અને હા, મમ્મી એમના કહેતા હતા અમારા 2 દિવસના લગ્ન હતા શેરીમાં, તો રમા માસીના કોઈ રિલેટિવ્સ હોય ને કાકા બાપુ ભાઈ ને એમ, તો એની જે હોવું હતું ને મારા વિડીયો જોવે છે એમ. તો મમ્મી કહેતા છે એ આપણી ઘરે આજે આવવાના હતા એમ મળવા. પછી એને ઉતાવળ થતી હતી કારણ કે 2 દિવસના કન્ટિન્યુ ત્યારે અહીંયા હતા ને પછી ઉતાવળમાં પછી ઘરે વહી જાય. કાંઈ નહીં કે પછી આવશે. હવે તો એમને ખબર પડી ગઈ રાધિકા ક્યાં રહેશે એ કે, અને રમા બેને અહીંયા જ રહેશે એ કે નેક્સ્ટ ટાઈમ આવશે ને ત્યારે પાછા આવશું એમ. વિડીયોમાં આવવા હારું એમ. હા, એટલે આપણે આમ ખુશી થાય કે નહીં ઘણા લોકો આપણે જોવે છે, સપોર્ટ કરે છે એટલે આમ ગમે એમ. મને હું ખબર એ લોકોને આમ વિડીયોમાં આવું છે, લોકોને ફોટા લેવા છે તો હું લઈ લઉં, પણ આપણે સામે લઈને તો કોઈને કેમ કેવું
મને તો કઈ ખબર ન હોય ને મમ્મીને વાત કરી છે એ લોકો મમ્મીને પાસે પહેલાથી ઓળખે છે રામ વાટિકામાં રહેશે ને હા તો મમ્મી ઓળખતા હોય તો કે આ તમારું વહુ છે એ કે હા એમ કઈ પછી ઓળખાણી નીકળી સબસ્ક્રાઈબર આરે ને સારું હતું એવું બધું હતું. તો હવે આપણે થોડાક ધાણા પણ નાખી દીધા છે. ધાણા જેમ વધારે હોય ને એમ મજા આવે. આ સમય મસ્ત એક રેસીપી જોઈ હતી યુટ્યુબ ઉપર. ખબર છે આપણે આ સાબુદાણાની ખીચડી આવે એટલે આપણે કોયલ વેલનું બનાવ્યું હતું એને સાગો કહેવાય. ખબર નહીં સાગો એટલે વોટેવર રેસીપી નામ હતું સાગો બરોબર. તો એમાં કોયલ વેલના પાંદડા હોય ને એને ઉકાળ નાખીને વાદળી પર્પલ કલરનું પાણી થઈ ગયું. પછી આપણે એમાં પછી એક બાઉલમાં લઈ સાબુદાણા લઈ એને ઉકાળી નાખે એટલે પોચા થઈ જાય. પછી એને નાખી દે સોરી કોયલ વેલના જે ફૂલનું પાણી હોય ને ઉકાળેલું એમાં સાબુદાણા ધોઈને નાખી દેવાના. એટલે એમાં છે ને સાબુદાણા પકવવાના એટલે સાબુદાણાનો કલર થાય પર્પલ કલરનો. પછી આપણી પાસે ઘરમાં જે પણ ફ્રૂટ હોય ને દ્રાક્ષ છે, એપલ છે, પછી જમરૂક છે, પેરું છે, જે પણ હોય ને આપણી પાસે ફ્રૂટ એને કટકા કરી નાખવાના અને એ સાગો બની ગયો કહેવાય એની અંદર નાખવાનું. સાબુદાણા હોય ને વાદળી કલરના સાબુદાણા એની અંદર નાખવાનું પછી ખાવાનું. કેવા લાગતા હશે આવડો રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરશું. હવે કોયલ વેલ બહુ ખાવી ગયું છે સામે કોયલ વેલ છે અને ફટાફટ લાવીને કરી દેવાનું. તો જો આપણે આમાં છે ને તેલ નાખતા ભૂલી ગયા છે. હું એક નવી લગ્ન કરીને આવી હતી ને તો મસાલા ભાખરી બનાવી હતી મેં તો હું તેલ નાખતા ભૂલી ગઈ હતી અને પછી કેવી બની હતી કડક એટલે હવે મને છે ને ક્યારે તેલ નાખવાનું ભૂલાતું જ નથી. તો આપણે જો 6 ભાખરી બનાવવાના છે ને તો 2 પાવડા તેલ નાખશું. આ એક પાવડર છે ને 3 ભાખરીનું એવું મારું માપ છે એમ. અને આ બીજું પાવડું એટલે આપણે આ 6 ભાખરીનું થઈ ગયું બરોબર છે. એમાં એવું છે સવારે છે ને તપેલી બમણી ધોવા કાઢી છે ને આપણે એટલે તપેલીમાં આપણે લીધું છે તેલ. અધરવાઇઝ અમે બમણીમાં જ રાખીએ છીએ. ધાણાનું કામ પતી ગયું છે તો ધાણાનું કામ પતી ગયું તો ચાલો આપણે ફ્રીજમાં મૂકી દેવી. હાડવાર છે તો હકેલો કરતો જવાનું એટલે વ્યસ્ત લાગે નહીં. આનું કામ પતી ગયું છે. મસાલીઓ 3 વસ્તુ ઘટે છે પછી અમે નાખી દેવું હમણાં ભાખરી બનાવીને. તો ચાલો હવે આપણે લઈ લઈએ લોટ. અને લોટમાં મારું માપ છે તમને કહું લોટમાં મારું માપ કેવું છે. તો જેટલી આપણે ભાખરી એક ભાખરીમાં 2 મુઠ્ઠી નાખવું એટલે આ એક એટલે 6 ભાખરી બનાવવાની છે ને એટલે 12 મુઠ્ઠી નાખાય. 1 2 3 4 11 અને 12 એટલે તમે કોમેન્ટ કરજો તમારે હું આવા માપ રાખો છો મારી જેવા કે પછી કેવા માપ હોય છે તમારા એ તમે જરૂરથી કોમેન્ટ કરજો. આ ડબ્બાની અંદર ચાલ્યું છે એ આખું ચાલ્યું ભરો ને એટલે એની છે ને 6 ભાખરી થાય પણ મેં છે ને તોય મારે ટેવ જ છે પહેલેથી આમાં મુઠ્ઠી નાખવાની એટલે મુઠ્ઠી નાખું. અને લોટ મને છે ને આમ પ્લેટફોર્મ ઉપર છે ને ઊભા વાંધો મને જરાય પસંદ નથી. તો એઠું બેસો એટલે હું ઈ જ કહેવાની હતી હમણાં કે હું તો જો પાણીનો ગ્લાસ લઈ લઉં અને શાંતિથી નીચે બેઠા છે ને આપણે લોટ બાંધવાનો. આપણે કાંઈ ઉતાવળ નથી. જિંદગી પર આપણે આ જ કામ કરવાનું છે એટલે કાંઈ ખોટી હારો નહીં કરવાની. શાંતિથી પછી મેં એક દી વિચાર આવ્યો કે પેલા જમાનામાં છે ને બેઠેલા રસોડા હતા ખબર છે. તો ઈ સમય જ્યારે બેઠેલા રસોડા હતા ને ઈ સમયમાં કોઈને છે ને ગોઠણનો પ્રોબ્લેમ નહોતો, કડનો પ્રોબ્લેમ નહોતો. જ્યારથી ઊભા રસોડા આવ્યા છે ને એટલે ઊભા રહેવાનું છે ને વધી ગયું. એટલે બધા એને છે ને પ્રોબ્લેમ આવે છે કડના ને પગના. બાયુને કેમ વધારે આવે કારણ કે બાયુને સૌથી વધારે રસોડામાં રહેવાનું હોય. બરોબર ને મારું લોજિક તમે જરૂરથી કોમેન્ટ કરજો. એટલે મને એવું લાગે છે કે વધારે પડતું ઊભું રહેવાથી બધાને પગના ને કડના પ્રોબ્લેમ આવતા હશે. તો કાંઈ નહીં ચાલો હું લોટ બાંધી લઉં ને પછી હવે આને ભાખરી વણી નાખીએ ને પછી મળીએ. અને આજે મને એવું લાગે છે અમારે જીએસટી કઢાવવું પડશે. કેમ હે શિયાળો નો આવ્યો હું બોલે જીએસટી એટલે કે ખબર છે તમને ગોદડાસ જીએસટી જી એટલે ગોદડા એસ એટલે સ્વેટર ને ટી એટલે ટોપી બરોબર. હા તો જીએસટી એટલે જી ફોર ગોદડા. ગોદડું તો મને ઓઢું પર્સનલી ગમતું નથી. મને ગોદડામાં થોડું ને ઠંડી લાગે અને મિસ્ટર હરમને ગોદડું બહુ જ ગમે. અને ટી ફોર જીએસ આવતા એસ ફોર સ્વેટર. તો મને એમ લાગે છે મારે આ વખતે એક પતલું સ્વેટર લેવું પડશે. ગુલાબી કલરનું છે ને બહુ જાડું થાય છે. તો આપણે તિબેટિયન માર્કેટમાં મને લઈ જશો જરૂર. ક્યારે સમય આવે શિયાળો વધે પછી
ગુલાબી છે ને થોડું વધારે જાડું છે તો ઓછી ઠંડી હોય ત્યાં થોડું હાલે ગુલાબી સ્વેટર મારે એટલે મારે પતલું લેવા હાટો મારે જવું પડશે. T4 ટોપી અને ટોપી મારે વધારે યુઝ થાય કારણ કે અમે વેલંજામાં લગ્ન પ્રસંગની સિઝન આવશે ને એટલે મોડું થઈ જાય ઘરે પહોંચતા ત્યારે ટોપી ઓઢીને આવવું પડે અમારે એટલે ગરમ ટોપી હું રાખું છું. ગરમ ટોપી અને મફલર ને એવું બધું રાખવું પડે. તો આવું બધું છે. ચાલો ભાખરી કરી નાખીને પછી આપણે મળીએ. ભાખરી હવે એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આ બાજુ શેરીના લગ્નમાં હશે વધ્યો હશે હલવો તો આપણે હલવો પણ દઈ ગયા છે. દૂધીનો હલવો છે અને એ લોકો આપણે સામાન પણ લઈ ગયા હતા અને સામાન પણ જો દઈ ગયા છે. આપણે જોઈ લેવું બધું છે કે નહીં કારણ કે એ લોકો તો લગ્નમાં હોય એટલે યાદ ન હોય કોનું શું છે આ તે. આમાં એવું થાય ઘણી વાર બીજાનું મિક્સ થઈ ગયું હોય અથવા આપણું એક ઘટતું હોય એવું હોય થઈ શકે એટલે એવું બધું છે. પણ હું એમ વિચારું છું આનું વાટિકામાંથી ઘણા બધા સામાન લઈ જાય છે તો સંજયભાઈ મારો આવશે ત્યાં લાગે પતિ જાય નવું લેવું પડશે મને એવું લાગે છે હવે તો. ના આપણે એમ થયું કેમ ભાકાવું લઈ લેવું કે આમાં ક્યાં ખરસ છે એ વાત સાચી કાંઈ વાંધો નથી ભલે લઈ જતા આ તો ખાલી એક સવાલ એવું છે જો એને ઓલી બાઈ આવી હા એ વાત સાચી એને જો નાનાથી મમ્મી નહોતા એટલે ઈ કાંઈ વસ્તુ લાવી નથી એના આને છે ને દોરા કાતર કાઢી નો અડાડે તો એવું બધું છે. કાંઈ નહીં ચાલો ભાખરી થાય ને ત્યાં સુધીમાં પણ તો દોરો આ મમ્મી વસ્તુ બતાવે લગ્નની તમે જોઈ લ્યો. હમ એક એક વસ્તુ બતાવી મમ્મી. હે રાધિકા આ હમ આ નથી હા જો આ અમારું નથી તો જો એવું થાય ને આ એક્સ્ટ્રા આવી ગયું આપણે. હા એક્સ્ટ્રા આવી ગયો ને એક્સ્ટ્રા પાછું દેવાનું હોય ને. અને જો આ તારું શ્રીફળ રાધિકા હા એ ચાંદીનું સાંજેનું શ્રીફળ છે હાથમાં રાખીને ચાંદલો હોય લગ્નમાં વરાળમાં વરઘોડો માંડવે વાલો વરાજો તો ઘોડી પર જાય ને હમ. એને હાથમાં રાખ્યું તું એટલે ચાંદીનું શ્રીફળ. હમ એટલે ચાંદીનું ચાંદીનું નકર ન એટલે હોય. ચાંદીએ મોઢેલું હોય હા એમ અંદર તો અંદરનું. ખોલું હોય અંદર તો. અંદર તો શ્રીફળ જ હોય. હા, એ શ્રીફળ અને જો આ નાખીને 5 હરિયા લઈ ગયા તા હવે એક આપણે ઋષિતા હારું હરિયા લઈ જવાના છે. આપણે બે જોડી છે ને હા ઈ ને. હાલો 5 હરિયા લઈ ગયા હા બહુ બધું લઈ ગયા. તો આ પીઠીને વાટકો લઈ ગયા તા ઈ લઈ ગયો પીઠીનો વાટકો. આ થાળી લઈ ગયા તા. ઈ હામયું છે. હજી લોટી નથી આવી લો. મને ખબર હોય, મેં બધું યાદ જ રાખ્યું છે ને એ તો જે લઈ જાઉં આ હામયું છે હજી એક લોટી કાંઈ નહીં. અને એક આ વાટકી હજી 2 વાટકીઓ આવી છે કાંઈ નહીં, આ પટ્ટો દેતા હોય ને બે વસ્તુ લેતા આવી. હા આ વાટકી જો એવું થાય છે. હજી સા પાકે છે ને હા, ચા પાકે છે. હા, જી. આંબાવતી જાઉં છું તો વાળું કરવા માટે બેસી ગયા છે. આપણે જમવામાં છે મસાલા ભાખરી અને ચા અને અમુક અહીંયા ચા લીધો છે ને દહીં પણ લીધું છે અને અહીંયા થાણા અને આપણે જો હલવો પણ છે તો ચાલો બધા વાળું કરવા હલવો ખાવા હાલો ડાયરેક્ટ બીજાનો એમ. જો અત્યારે વાગી ગયા છે 7:15 આપણે જમી પણ લીધું છે તો ચાલો થોડી કોમેન્ટ લઈ લઈએ. તો VM રાવલ સર કે જે આપણે રોજ ઉખાણા પૂછે છે આજે એનું નવું એક મસ્ત ઉખાણું આવ્યું છે તો તેનો જવાબ આપવાનું ભૂલતા નહીં. તો એવું કયું છોકરીનું નામ છે જેના શણગારનું નામ આવે છે? એવું કયું છોકરીનું નામ છે જેમાં શણગારનું નામ આવે છે? તો કાંઈ નહીં, તમે વિચારીને જરૂરથી કોમેન્ટ કરજો. અત્યારે તો મારા મનમાં કંઈ આવતું નથી, હું આવશે ને જરૂરથી હું કોમેન્ટ કરીશ ને તમે પણ જરૂરથી કોમેન્ટ કરજો બધા. પછી હર્ષી દિજુહાની કહે છે તમારું ફેમિલી ખૂબ સરસ છે, સાસુ સસરા તો ખૂબ સારા છે, જય શ્રી કૃષ્ણ. હાઓ તો જય શ્રી કૃષ્ણ. પ્રિયા પટેલ કહે છે બહુ સારો લાગે છે ડ્રેસ, થેન્ક યુ. રાજેશભાઈ કહે છે રાજેશ પટેલ જય શ્રી કૃષ્ણ રાધિકા દીદી વેરી ગુડ વિડીયો, થેન્ક યુ રાજેશભાઈ. ફતેમા લક્ષ્મીધર કહે છે ચા બહુ મસ્ત બનાવી, સાચી વાત છે. હવે મને છે ચાના બધા એડવાન્ટેજ પણ ખબર પડી ગયા છે ને હું ઔષધીય ગુણ છે એટલે હું તો જો કોલવેલની તો રોજ પીવાની ટ્રાય કરું છું. જાસૂદના ફૂલો મારે છે ને એટલા નથી આવતા એટલે જાસૂદની ક્યારેક ક્યારેક આપણે પીશું. અરુણાબેન મુંગળા કહે છે ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. શ્રદ્ધાબેન દુધાગરા કહે છે જય શ્રી કૃષ્ણ. પ્રિયા પટેલ કહે છે તમારા બ્લોગ બહુ મજા આવે છે જોવાની, થેન્ક યુ પ્રિયાબેન. જો આવી રીતના તમે સપોર્ટ કરતા રહેજો અને જો વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મસ્ત મજાના બ્લોગ જોવા માટે. રામનાથ ગોંડલિયા કહે છે ઓલો VM રાવલ સરે પૂછ્યું હતું ને કયા કયા જાન ઘરેથી નીકળે ત્યારે કેટલા વર હોય અને જાન આવે ત્યારે કેટલા વર હોય,
તો રામનાથ ગોંડલિયાએ કોમેન્ટ કરી છે વર એક તો, પછી ડ્રાઈવર, અણવર અને કરિયાવર. 4 કરિયાવર થોડો હોય. વર એવું જાન પાછળ એમ. જાનમાં કીધું તું ને. હા તો જાનમાં. જાનમાં થોડો એને કરિયાવર હોય. કરિયાવર ન હોય કા, પણ તો જો એવું હોય જાન જાય ને ત્યારે વર હોય, ડ્રાઈવર હોય ને હા. અણવર હોય. હા, એ પણ હોય. જાન આવે ને ઘરે એ સારું. ત્યારે કરિયાવર વધી જાય એટલે 4 થઈ ગયું એમ હશે હા. આઈ થિંક. તો બીએમ સર ને જરૂરથી રિક્વેસ્ટ છે કે આ અમારો આન્સર સાચો છે કે ખોટો છે, જરૂરથી કોમેન્ટ કરજો. શ્રદ્ધાબેન દુધાગરા કહે છે કરિયાવર. ફતેમા લક્ષ્મીધર કહે છે હાય રાધિકાબેન અને માસી કેમ છો? તો એકદમ મજામાં છે. તમે બધા કેમ છો? તમે જરૂરથી કોમેન્ટ કરજો. પછી વીએમ રાવલ સરની કોમેન્ટ આવી છે રાધિકાબેન ભેળમાં ટમેટાનો સોસ નાખો તો પણ સરસ લાગે, પણ ટમેટાનો સોસ ઘરે બનાવેલો હોય ને તો નાખવાની ઈચ્છા થાય. બહારનું પેકિંગ વાળું છે ને મને એ સોસ કેમ નાખો એમ. પછી અમુક વસ્તુ મને હાવ ન ભાવતી હોય ને ત્યારે જ હું સોસ લઉં, બાકી વાર કોઈ નહીં આવે સોસ ચટણી બટણી કાંઈ ઓછું ખાવાનું હોય. પછી પ્રિયા પટેલ કહે છે કેમ છો રાધી દીદી બેન, ગુડ મોર્નિંગ. તો ગુડ મોર્નિંગ પ્રિયા બેન. પછી નિર્મલ સેંઘાની કહે છે સંજયભાઈ તમારા શું સગા થાય છે? સંજયભાઈ મારા સગા દેર છે, રોનકના ભાઈ. પછી વીએમ રાવલ કહે છે પાણી અને વાણી વિચારીને વાપરો. સાચી વાત છે, કારણ કે પાણી એકવાર વહી જાય પછી પાછું ન આવીએ કે વાણીમાં એવું થાય. વીએમ રાવલ કહે છે ચોથો વર છે, આ કરી છે કોમેન્ટ વીએમ સરે કે ચોથો વર કરિયાવર એમ. તો આ જ કોમેન્ટ હતી. તમે આટલા સપોર્ટ કરો છો અને તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.